નર્મદામાં આજથી એક મહિના સુધી ચાલનારી પવિત્ર પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ ધાર્મિક મહોત્સવને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ રામપુરા ઘાટની મુલાકાત લઈ સુરક્ષા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ વખતે વહીવટીતંત્રએ આધુનિક સુવિધાઓ જેવી કે સીસીટીવી કેમેરા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ, પીવાનું પાણી, આરોગ્ય કેન્દ્ર અને રાત્રિ દરમિયાન પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરી છે। આ વખતે અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર ગોવાથી બોટ મંગાવી છે અને નિયમ અનુસાર એ બોટનું સંચાલન થશે। એક બોટની અંદર લગભગ 50થી 60 જેટલા લોકો એમાં પ્રવાસ કરી શકશે। પરિક્રમાના રૂટની અંદર અમે 7 દુ 14 કિલોમીટરનો રૂટ છે, એમાં લાઇટિંગની વ્યવસ્થા કરી છે। રસ્તાઓમાં ઝાડી ઝાંખરાને એ બધું સફાઈ કર્યું છે પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા। તદુપરાંત વન્ય પ્રાણીના ભય રહેલો છે એ જોતા વન વિભાગે અને બીજા તમામ વિભાગોએ મળી અને એ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે અને જે વ્યક્તિ પરિક્રમા કરતા હશે એના પણ રક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે।